બેઠેલા દીકરા દરેક દીકરીઓને મારા મોમાઈને ખૂબ સાજા રહે. કોઈની કુળની માતા સાઉન્ડ હોય કે કુળનો દિયો, કોઈની મહાકાળી માતા હોય દીકરા, બધાને મારા ખૂબ સાજા રહે. વૈશાખ મહિનાથી હું અહીં આવું છું. વૈશાખમાં આજે 1 વર્ષ થયું. 1 વર્ષ થયું. હવે એ દારૂ ઘણો પીતો હતો, એને છોડાવવા માટે હું આવેલો. દારૂ છોડ્યા પછી એ બીમાર પડ્યો, સખત બીમાર પડ્યો. બીમાર પડ્યો એટલે એને ફેફસામાં પાણી ભરાઈ ગયું, ટીબી થઈ ગયો, લીવર પર સોજો આવી ગયો, સ્વાદુપિંડ બગડી ગયું અને પેટના અંદર પાણીની ગાંઠ પણ થઈ. આ 4-5 રોગ એક હામટા થયા. માતાજીના આશીર્વાદથી થયું, ગભુરી માના આશીર્વાદથી થયું. માતાજીના આશીર્વાદથી માતાજીએ મારા છોરાને જીવતદાન આલ્યું. માં તારો મારો છોરો જીવતો રહ્યો અને તારા આશીર્વાદથી બચી ગયો. બસ માં આ દીકરો રાણા અમિત પોતે છું. દરેક ભાવિક દર્શનાર્થી દરેકને મારા મોમાઈના ખૂબ જાજા રહો દીકરા. દરેકના ગુનાનું સમાધાન તમારી કુળની માતા પાહા હોય દીકરા. તમારી માં કરે કોઈ ના કરે. તમારી માની કોઈ મજબૂરી હોય તો એ મજબૂરી દૂર કરાવજો. રૂપાલ સોગણી કરી છે દીકરા. ગમે તેવા ગુના હશે ને ગુનાનું સમાધાન મારી પાહા હશે. દેવના રસ્તા હશે, દેવના રસ્તા ગમે તેવા હશે બતાવીશ દીકરા. પણ તમારી તૈયારી હોવી જોઈએ. મારા નિયમથી નંબર લખાઈને પૂછવાનું થાય, પણ મારી ઈચ્છા હોય ને તો નંબર વિના બતાવો દીકરા. જય. એક તો જીન બતાવેલો, વાત બીજી કે 84 ખાતાની મશાણી મેળી ઉડતા સગલા પડવારી માતા દીકરા. આનો રસ્તો કરશે 84 ખાતાની મશાણી મેળીને આની બહાડીને પૂજા કરશે. સીધું બાતાવું આની પૂજા કરજે અને ના ફાવે ને તો સલાહ લે છે દીકરા. વાત એક જીનની. હજુ જીનનું સમાધાન થયું નથી. જીન તો જાહેર કર્યા અને જીન જાહેર કર્યા ને એના પછી એને જમાડ્યા. એના માટે 5 કિલો ધોળા નાખ્યા. એ તો જીન ઠર્યા ને એટલે મટ્યું દીકરા. પણ જીન ન ઠર્યા હોત ને અને જીનનો રસ્તો હજુ બાકી, પણ જીનને કદાચ જમાડ્યા ના હોત ને તો આજ એને દુઃખ મટવા દેતો નહીં દીકરા. જીનનો રસ્તો કરશે અને 84 ખાતાની મશાણી મેળી તારી બહાર પૂજા કરશે દીકરા. બધાના મન અને બધાની સમજ એક સરખી હોતી નથી. દરેકને દેવ એક જેવા હોતા નથી. દરેકના ગુના એક જેવા હોતા નથી. અલગ અલગ ગુનાથી અલગ અલગ પીડાતા હોય. અમુક ગુના પ્રાઇવેટ કરેલા હોય તો પ્રાઇવેટ વ્યક્તિ એક જ હેરાન થતા હોય બધા. પણ એ બધા હેરાન થતા નથી. અમુક ઘરમાં એકને લાગે દીકરા. કોઈ જીન હોય કે અગોરી મહારાજ પ્રાઇવેટ હોય ને તો એકને લાગે, ઘરના કોઈ સભ્યો લાગતા નથી. પણ એના રસ્તા એ ખુદ કરી શકતા નથી. એનો રસ્તો એના ઘરના સભ્યો સાથે જોડે રહીને જ કરાવવાનો હોય. જે વ્યક્તિને જીનનો પ્રભાવ હોય તો શું જાતે કરી શકશે ખરાય? એના ઘરના સભ્યોએ જ એનું સમાધાન કરાવવું જોઈએ. એને સલાહ આપે ઘરે જઈને. એના કોઈ નડ નિવેશ કરવાના હોય, કોઈ પુણ્ય કરવાના હોય, એ ઘરના સભ્યો જ કરી શકે. જેની પાસે પ્રભાવ હોય એની ઈચ્છા જ ના હોય. કારણ કે એને એ જો કરે તો એ જે પ્રભાવ નાખનારા કોઈ જીન હોય કે જે તે મહારાજ હોય તો એને નીકળવું પડે. એને એ ખોડિયું છોડીને જવું પડે. એટલે એ સ્વીકારે નહીં અને ઘરના સભ્યોનો વિરોધ કરે. ઘરના સભ્યો કદાચ આવા નિવેશ બનાવે અને પુણ્ય કરે ને એટલે એને ગમે જ નહીં. પણ કરવું તમારા ઘરના સભ્યો જ દીકરા. દીકરાને જીન હોય તો મહારાજ હોય તો ઘરના સભ્યો આનું નિવેશ ને પુણ્ય કરજો, એને છોડાવજો. અને એ છૂટ છે ને તો તમારા દેવોની સમાધાનમાં તમારા દેવના
તમારા બાપ દાદાના દીવના સમાધાનમાં એ ઊભા રહેશે અને એ રસ્તો જાતે કરાવશે તમને. પણ પહેલા પ્રાઇવેટ દૂર કરજો. ખબર શું પડે? લક્ષણ નથી ખબર પડે. દરેકના લક્ષણથી દરેક લક્ષણ મેં જાહેર કર્યા દીકરા. કેવા મહારાજના, કેવા દેવના, કઈ દેવી શક્તિના કેવા લક્ષણ હોય, શું શું કરતા હોય, શું શું થતું હોય, આ બધું જાહેર કર્યું. એટલે ખબર તો બધાને પડતી હોય. આ લક્ષણો જે છે એ અહીં આવતા હોય એમને બધા ડબુડી અહીં માતાજીએ જાહેર કર્યા ને એના આપણે જે આવતા એમને ખબર જ છે કે કોને પાછળ કયું દેવ હોય તો આવું કાર્ય થતું હોય. બાકી જે અજોણ છે એમાં એ તો આજે એક જ વાત કરે કે એ તો ટેવ પડી છે, પણ ટેવ નહીં. આની પાછળ કંઈક કારણ છે, દેવનું કારણ હોય તો જ આવું બધું થાય. એવું ડબુડી માતાએ જ જાહેર કર્યું છે. બાકી કોઈ ખાલી બીજી બધા રસ્તા આડાવરી કરતા હતા. અસલ વાતો કોઈને સમજણ પડતી નથી અને અહીં બધું હોંભરી અને બીજા બધી વાતો કરે છે. બાકી જે મૂળ જગ્યા ઊભી થઈ એ રૂપાલ જોગણી માં તરફથી થઈ છે. એમાં રામ રામ. તમે જે સંકેતને માનતા હોય ને અને તમારા દેવ તમારા ઉપર રાજી હોય ને એ ખુદ કહી ના શકે, પણ એવો સંકેત કરે ને એટલે તમને એ સમજ પડી જાય. જૂના માણસો હતા ને તો જૂના માણસો ખાલી ઠોકર વાગે ને તો 12 ગામ જવાની તૈયારી કરી હોય, 12 ગામ જવાની તૈયારી કરી હોય, કદાચ કોઈ પ્રસંગ જવાની તૈયારી કરી હોય, કે ગમે તે હારા કોમે જવાની તૈયારી કરી હોય ને અને કદાચ ઘરની બહાર નીકળીને ઠોકર વાગે ને તો એ જાય ની પાછા વળી જાય દીકરા. ખાલી ઠોકર વાગવાથી એ પાછા વળી જાય. અને કદાચ કોઈ દેવી શક્તિને વધારે માનતા હોય તો એની માને પૂછે, એ સમય બદલી નાખે. અને તમારી માં તમારી પહાન પહા રહેતી હોય, કદાચ કોઈ એક્સિડન્ટ બનવાનો હોય ને એટલે તમારી માં કંઈક ને કંઈક કરાવે અને સમયની ચોઘડિયું કાઢી નાખે દીકરા. અને જ્યારે બનવાનું હોય ને જે ચોઘડીએ એ ચોઘડીએ તમને પહોંચવા ના દે, કંઈક ને કંઈક કારણ બનાવે. પણ આવી કોઈને આજના માણસોને ખબર પડતી નથી કે આ તમારી માં તમને રોકતી હોય ગમે તે રીતે દીકરા. ઘરના બધા સભ્યો તૈયાર થઈ ગયા હોય અને બનાવવાનું હોય ને, 6 સભ્યો જવાના હોય અને બનવાનું હોય એટલે તમારી માં એક સભ્યને આળા ટોળા કરાવે એટલે એનો સમય નીકળી જાય. આવા કિસ્સો, ઘણા કિસ્સો આજ બી બને, પણ કોઈ આ વાતને કોઈ માનવા તૈયાર નથી. કારણ કે આનો કોઈ પુરાવો હોતો નથી. આને શું સાબિતી દેખાય તમને ખરા? તમારી માં તમારી પહાન પહા જ રહેતી હોય, એકદમ ચોક્કસ વાત. તમે કર્મ કરતા હોય, સારું કરતા હોય ને તોય તમારી પહા હોય, ખોટા કર્મ કરતા હોય તો હારા કર્મ કરતા હોય તો તમારી માં હિસાબ રાખતી હોય. તમારા કર્મ ખોટા હોય ને એટલે તમારી માને સાથ આપવો હોય ને પણ એ આપી શકતી નથી, કારણ કે ભગવાન એનો હિસાબ લે દીકરા. એટલે સારું ના બની શકે. નહીં તો દરેક દેવી શક્તિઓને દીકરા વાલા હોય, એની વસ્તી વાલી હોય, પણ એ વસ્તી જો સારા કર્મ ના હોય ને અને સજ્જન માણસ ના હોય ને તેનો સાથ પોતાની માય આપી શકતી નથી દીકરા. હારા કર્મ કરવા પડે, હારા બનવું પડે. હારા બનતો સમય લાગી જાય દીકરા. 1 2 4 5 રવિવાર કે 10 રવિવાર આવવાથી હારા બની ન જવાય. પહેલા તો શીખવું પડે દીકરા, શીખવું પડે. સહનશીલતા અંદર હોવી જોઈએ. શું બધાના અંદર સહનશીલતા ખરી? કોઈના અંદર સહનશીલતા નથી. તમને કદાચ કોઈ ઊંચા અવાજથી બોલી જાય તો ઘડવાની તમને કોઈ શક્તિ ખરી કે એનું બોલી લો, ઘડી જો, તમે સહન કરી લો? એ તો છે નહીં તમારા અંદર. ક્યાંથી હારા માણસ બન્યા તમે? મોટા સાધુ સંતોએ કઈક સહન કર્યા, કઈક દુઃખ સહન કર્યા, કઈક વેઠ્યા, ત્યારે એના નામ રહ્યા દીકરા. જે હોમાં પડ્યા ને હા એ ગયા. કેવામાં કોઈ બાકી નથી મેલી રૂપાલ છોકરી દીકરા. મેં દરેક વાત બતાવી દીકરા, પણ એ કોઈને અમલ નથી કર્યો. મારા શબ્દે હેડવાની તાકાત નથી કોઈ. અને મારા ન્યાય
એકદમ સત્ય. એટલે સત્ય હંમેશા કાઠું જ પડે દીકરા. સત્યના માર્ગે હેડવાનું હોય ને એટલે કાઠું પડે દીકરા. કદાચ કોઈનું દેવ ન્યાય લેવા આવેલું હોય ને તો મારે સીધું હમા ધણીને કેવરાવાનું કે હમા ધણીની જાણ કરો. હમા ધણીની જાણ કરો ની ના પાડશે ને તો એ પ્રમાણે રસ્તો થશે ને હા પાડશે તો એ પ્રમાણે રસ્તો થશે. પણ તમારે એ જોતું નથી. તમારે તો એવું કે વાળી કોણ લઈ જાય. કોઈને હમા ધણીની કહેવાની વાત આવતી નથી. વાળી લઈ જાય હારો હાસો ભૂવો. મારી પાસે વાળવાની વાત ના આવે. હોમા ધણીને કહો. જો કદાચ જમીન લેવા આવી હોય તો હોમા ધણીને કહો ને હોમો ધણી ના મોને તો બધાય રસ્તા ફાવે દીકરા. અને આ સુધી રસ્તા કર્યાલા કઈક ને કર્યાલા કે નહીં કર્યા. પણ પહેલાથી જ મોનતા હોય કે હોમા ધણીને કહીશું તો નહીં મોને તો નહીં મોને પછીની વાત. નહીં મોને તો દેવને ખબર નહીં પડે. ઉઘરાણી આવેલા દેવને ખબર તો હોય, ખબર તો પડે ને. તો હોમા ધણી નથી મોનતા. હોમા ધણી ના મોને તો તમને સીધું પડે. અને જો મોને ને તો 25 રૂપિયાનો ખર્ચો થાય. 5 માણસને લઈને આવે, ભૂવા લઈને આવે. ઘણા માણસો નથી કહેતા કે તમે કીધું ને એ પ્રમાણે હમા કોઈ જીવ હત્યા આવી કોઈ ઉઘરાણી કરે અને આવા કોઈ નિવેદ પાવર આવે. પણ જીવ હત્યા મારાથી કોઈ થાતી નથી દીકરા. હા, કોઈ બકરા હાલતા હોય ને તો એ મને પોહાતું નથી દીકરા. એ જીવ હત્યા કહેવાય. તમારી માને ભલે મસાણી મેરડીને કોઈ કુંવારી છોડીના કાર ચાલતા પહેલા, હા, પણ એ માતાઓ એ પ્રમાણે કામ કરતી દીકરા. પણ મેં લાપસી લાવી બધી મસાણી મેરડીને. ઉગતાની મેરડી તો લાપસી, મસાણી મેરડી તો લાપસી. લાપસી કોઈ માતા કીધું મને નથી ભાવતું એમ. કોઈ વ્યક્તિને બતાવો, કોઈ વ્યક્તિની માતા બેલડી બોલી હોય કે મને ભાવતું નથી એવું બતાવો. તમે જે આલો છો એ ખાય. તમને તંત્રો મંત્રો વિદ્યા ભાવતી નથી, શબ્દો મંત્રો ભાવતા નથી, તો એ જૂના ધૂપ આલવાની જરૂર નથી. ગમે તેવા ધૂપ આલો ને, પણ જો તમારું કર્મ ખરાબ હશે ને તો એ ધૂપ નકવામાં જ કર્યા. હારા બનવું પડે. દીવો કરવાથી, પૂજા કરવાથી ભક્તિ ન કહેવાય. બેઠવું પડે, બેઠવું પડે દીકરા. હનુમાનજીની પૂજા થતી હતી એમને એમ થતી હશે. કેટલા કષ્ટ પડ્યા હતા, કેટલું બેઠું હતું ત્યારે એની પૂજા થાય. આજ દરેક દેવની પૂજા થતી હોય તો એને એના પાછળના સત હશે. લાવો ગોગા મહારાજની પૂજા, ગોગા મહારાજને એના નિવેશ, એના હારે એનું હારે જે જોડકું હોય જોડકાનું નિવેશ. ઘણા માણસો તો હાલતું જોર આવે. ઘણા માણસો ને એવા આવે કે માં કે છે તો હાલશું. પણ મેં જાહેરમાં કહેલું, જાહેરમાં બધાને લાગ્યા. ઘણા માણસો મને પૂછતા હોય કે માં નવું મકાન લેવું કઈ જગ્યા સારી, કઈ જગ્યા બતાવું હું એને, કઈ જગ્યા સારી હોય. કોઈ જગ્યા એવી ખરી કે નાગની ન હોય. 15, 20, 25 ફૂટે નાગનો વાસ હોય. એમનો પરિવાર હોય. એમનો મોટો પરિવાર હોય તો થોડી વધારે જગ્યા હોય એમની. કોણ મોને આ વાત ને? એમનો ગાળો વધારે હોય. આ લાખો વર્ષોથી આ ગોગા મહારાજ નો વાસ એકની જગ્યાએ હોય. કોઈ એ કીધા કે સ્વર્ગમાં કોઈ આત્મા હોય ને ભગવાનના ઘેર જાય ને ત્યારે ઉપર સ્વર્ગ, નરક ને સ્વર્ગ બધું મળે. કોને જોયા ને કોને કીધું? જન્મ અહીંથી થતો હોય. મેં ઘણી વાર તમને સમજવા માટે ઘણી વાર દીકરીઓને કહેલું કે મેં કોઈ વાસ એવો હોય ને તો વાસમાં દીકરીઓના જન્મ જ થાય. દીકરીઓ જ થાય મોટા ભાગે. એક દીકરો થાય, બીજું ઘર હોય તો 3, 4 ને 5 દીકરીઓ હોય દીકરા. ઘણી દીકરી જન્મ લઈને પાછી જતી રહે, પાછી ભગવાનના ઘેર એની હોય તો
પણ આવી વધારે વધારે દીકરીઓનો જન્મ થાય એમાં દીકરાનો એક જ હોય હોમો, એવી જગ્યાએ પણ હોય. ઈ આ ચોક્કસ એક વાત, હું તમને બધાને સાબિત ના કરી બતાવી આવું, પણ એક વાત એકદમ ચોક્કસ આ રૂપાલ જોગણી મારું જોયેલું દીકરા મારા દીકરાને બતાવેલું. જે જગ્યા હોય ને એ નાગણી હોય ને, એ નાગણી દીકરી બનીને એક વાત બતાવી હતી મેં એક વખત, કે આ દીકરીનો જન્મ થાય ને તો આ દીકરીની નાગણી તારા એરિયામાં નાગણી ફરે દીકરા, અને નાગણી જન્મ લીધો તારા ઘરે આ દીકરી. આ વાત કેવી રીતે હાસી પડે? ઈ દીકરીને ઈ જન્મ વખતે ઈ લાખું હોય ને તો આ વાત હાસી દીકરા. તો એને બતાવ્યું કે હા લાખું રહ્યું દીકરા. પણ બધું અહીં હોય, અહીં મર્યા પછી અહીં જ છો, મર્યા પછી અહીં જન્મ લીધા પછી અહીં સારું કર્યું હશે ને, સારું કર્યું હશે તો મેલડી શાંતિથી તમને ખાવા દેશે દીકરા, નહીતર અન્નનો દોણો નહીં મળશે તમને, અન્નનો દોણો નહીં મળે. આ કોણ આલશે તમને? મર્યા પછી કોણ આલશે? તમે એક થોડી કલ્પના તો કરો જ્યારે એકલા બેઠા હોય ત્યારે, કે મર્યા પછી શું થતું હોય દીકરા. આ ચિંતા કરો. આજની તો તમને બે હાથ ને પગ મળ્યા તમને, તમે ગમે તે જગ્યાએ ગમે તે જગ્યાએ આવી સારી મહેનત કરી શકશો, પણ મર્યા પછી તમે કઈ જગ્યાએ મહેનત કરશો? શું તમારી વસ્તી તમારા માટે પૂર્ણ કરશે? 5 કિલો દોણા નાખી શકશે ખરા? આજના સમય પ્રમાણે નાખશે ખરા? તમારા પોતાના માટે કરો. તમારી પાસે હાલ હયાત હોય જેટલું હોય એટલું કરો. બાળકો માટે તમારી વસ્તી માટે ભેડું કરવાનું કરતા હોય ને તો ઈ જ બાળકો તમારા માટે 5 કિલો 25 કિલો દોણા નહીં નાખે દીકરા. તમારો મોહ દીકરા, હા તમારો દીકરો દીકરી બધું એ બરાબર, ઈ મોહ બરાબર, પણ મોહની હાથે હાથે આ પુણ્ય 100% કરશે, નહીતર પસ્તાશો ને કોઈ રસ્તો નહીં મળે દીકરા. હાલ બધા રસ્તા મળશે તમને, હાલ બધા રસ્તા કરી શકશો. ભગવાનને ખાવું હોય ને તો મનુષ્યની જરૂર પડે દીકરા. દેવી શક્તિને ખાવું હોય ને તો માણસોની જરૂર પડે, કારણ કે મનુષ્ય બધું કરી શકે દીકરા. આજની ચિંતા કરતો કાલની ચિંતા 100% કરજો. જો કદાચ મને માનતા હોય ને તો મારી વાત માનજો. વધારે ના કરી શકો, ખાલી અઠવાડિયે 5 કિલો દોણા તો નાખી શકાય ને, પણ જો કદાચ પતિ પત્ની હોય ને તો હાથે નાખજો 10 કિલો પાછા. હો 5 કિલો પતિ અને પત્નીના 5 કિલો. કારણ કે જ્યારે તમારે ભગવાનના ઘેર નથી કહેતા કે ભગવાનના ઘેર જે વ્યક્તિઓ જ્યારે પુરુષ પહેલા જાય ને, પુરુષ પહેલા જાય એટલે ઉભા રહી આત્મા ભટક્યા કરે દીકરા. કારણ કે એની અર્ધાંગી એની પત્ની હજુ ધરતી ઉપર દીકરા, એને શરીર હાથ, એને શરીર એના ઘરવાળાને શરીર નથી, એ જે બાઈ હોય ને એને શરીર હોય એટલે શરીર મેલીને તો જાય નહીં. પણ જ્યારે એનો સમય થાય ને એટલે જે પુરુષ ગયેલો હોય ને આગળ, એ આત્મા ફરતો હોય ને, ઘરની આસપાસ ફરતો હોય, ઘરમાં કદાચ કોઈ સારી જગ્યા હોય ને હારા દેવ હોય તો અંદર બેસવા દે, નહીતર કદાચ કોઈ તળિયાની મસાણી મેડી આડી ઉભી હોય તો શું આત્માની યાસિયત ખરી કે અંદર આવી શકે? કોઈ હિંમત ખરી એની? ના આવી શકે. ત્યારે એ આત્મા બહુ જ રોતો હોય, ખૂબ રોતો હોય. ઘણી વાર કોઈ ધૂણતી હોય ને દીકરીઓ કે દીકરા, ત્યારે રોતા હોય એના મુખ્ય કારણો આવા હોય કે મજબૂર હું કરું કહીશું. પણ રોતા હોય ને ત્યારે એવા જ થોડા નાખે, માં અમાર છોકરો નથી પણ તો માં અમાર પૈસાની જરૂર, માં અમાર ધંધો ચાલતો નથી, એની તો મજબૂરી ને એનો સમય તો જુઓ. એને કેટલી તકલીફ હોય, એની તકલીફો દૂર કરો ને તમે. મનુષ્ય આજ બધું કરી શકશે, એટલે કહું છું વારે ઘડીએ તમે બધું કરી શકશો. આજનું પુણ્ય તમને આવનાર દિવસોમાં કામ આવશે મર્યા પછી. અને એવું કહીને નાખજો કે આ હું જ્યારે ધરતી પર ના હોય ને ત્યારે મને મળે દીકરા.
નહીતર પુણ્ય કર્યા પછી તાત્કાલિક પાછું લઈ લેશો ને ભગવાનના પહાથી તો મર્યા પછી કોણ હાલશે દીકરા? જે કરશો એ તમે ખુદ કરશો. વારે ઘડીએ કહીશ આનું ભાથું તો 100% બોધજો દીકરા. કેટલા નાખશે કદાચ મર્યા પછી 12 દિવસ સુધી પૂન કરશે, પણ તમારું કર્મ કદાચ કોઈ ખરાબ હોય તો એ પુણ્ય નહીં પહોંચી વળે, એ પુણ્ય પહોંચી નહીં વળે. પણ તમે કદાચ ભાથું ભેગું કરેલું હશે ને પુણ્યનું, તો ગમે તેવા ગુના કરેલા હશે ને તે ધોવાઈ જાય દીકરા મર્યા પછી. કોણ હાલશે? રામ રામ, જય ડભુડીમાં. હું ભરતસિંહ સોમાભાઈ માલીવાડ મહીસાગર જિલ્લાના ખાનપુરથી આવું છું. આજની ગાદીએ મહાપ્રસાદ લઈને આવ્યો છું. મહાપ્રસાદમાં લાપસી, દાળ ભાત, પૂરી શાક છે. અને એનું કારણ માં આપના આશીર્વાદથી, આપની કૃપાથી મારો દીકરો ડૉક્ટરમાં એમડીમાં એડમિશન થયું છે. તો એના અનુસંધાને મારા પુત્ર એટલે દીકરાની મમ્મીને એમ થયું કે આપણે માડીની ગાદીએ 3-4 વર્ષથી જઈએ તો આપણે પ્રસાદ કરાવીએ. તો એની નિમિત્તે માડી પ્રસાદ લઈને આવ્યો છું. માં સ્વીકાર કરજો. માં એમડી હા ડૉક્ટરમાં મારા દીકરાને મારા ડભુડી મારા આશીર્વાદથી. ના માનતા નહીં. હા, દીકરાનું નામ છે ડૉક્ટર જયમીન માલીવાડ. જયમીન. હા, અત્યારે જુનાગઢ કોલેજમાં છે. જુનાગઢ. હા હા, એનો અત્યારે એની 11,50,000 ફી વર્ષ તો હું ભરું જ છું, પણ તોય એમડી કરવા માટે 45 લાખ સુધીની ફી છે માં. અને આપની કૃપાથી એને 11,25,000 વાળી ફીમાં મળ્યું છે માં. બાકી હું 45 લાખ વાળી ફીમાં પણ મારે કદાચ જવું પડત, પણ આપની દયાથી આ વસ્તુ અત્યારે મારે આટલું સસ્તું થઈ ગયું છે. હા, માડીના આશીર્વાદ, ડભુડીમાંના આશીર્વાદ. 45 લાખમાં જવું પડતું. ભલે લાવ. ખાલી ઋણ રાખતા હોય ને કે માં અમે તારા ઋણી છીએ, આટલું ખાલી યાદ રહેતું હોય ને તો 45 લાખ તો તમને મુબારક દીકરા. રામ માં 45 લાખ ધણી કે છે રેડી, બરોબર? એ તો થતા હશે, થાય જ. મોન થતા હશે ને થાય જ, વધારે થાય. પણ એટલા કરતોય એડમિશન મળવું એક મહત્વની વાત છે માં. પૈસા આપવા છતોય જો ગુજરાતમાં એડમિશન મળવું એક બહુ મોટી વાત કહેવાય. અને બીજું એક વાત કહું કે 20 વર્ષની માતાએ ભક્તિ કરી અને આજે આપણું વિચારે આપણે બ્રાહ્મણને બોલાવીએ, માધ્યમ સેવા કરે, ગમે તેને કરે, કામ પૂરું થાય એટલે કે લાવો દક્ષિણા. માતાજીએ ભક્તિનું ફળ આપણને આલ્યું. છતાં આજ પ્રવચનમાં એવું કહ્યું કે તમે તમારી હાથર પૂન કરજો. એ તો કશું માગતો જ નહીં, પણ તમે તમારી હાથર આવું પૂનદાન કરજો. પછી તમારે કાલ ના હોય તો એ કોમમાં આવે. આથી વિશેષ કોણ વિચારે? કોઈ ઘરના સભ્યોમાં એકબીજાનું વિચારતા નહીં. જ્યારે તમે માં અમારું કાયમ વિચાર્યું અને વિચારો છો માં. આવી માતા ચોમલે માં. રામ માં. એવા કઈક આત્માઓ રખડતા જોયા એટલે કહું છું. તમને એનો અંદાજો પણ નથી. કઈક આત્માઓ, કઈક દીકરીઓના આત્મા હોય, કોઈ બાઈઓના આત્મા, કોઈ પુરુષોના આત્મા, કઈ રખડતા હોય, કઈ ભટકતા હોય. એ આત્માઓ માટે કોઈ કશું કરતું નથી. રૂલ્સ પ્રમાણે, નિયમ પ્રમાણે જે ચાલતા હોય 12 દિવસ માટે જેટલું કરવાનું હોય એટલું કરે. કેટલું કરીએ કોકો? બ્રાહ્મણોને ભોણા જમાડો આવું નથી કીધું. હું બ્રાહ્મણને કોઈ પણ જાતિ હોય, ગરીબ હોય એને જમાડો. અને ગરીબ ના હોય ને કોઈ કદાચ કોઈ પૈસાદાર તમારા ઘરે જમી જશે ને, પણ ઋણી તો એ બનશે. તમારું તો ચડશે જ એના ઉપર. જે જમે પૈસાદાર હોય કે ગરીબ હોય,
ગરીબ બન્યા હોય ને, ભગવાને ગરીબ બનાવ્યા હોય ને, અને એમની દેવી શક્તિઓ, હા, પૈસા વાળા કરતો ગરીબોને પ્રેમ વધારે હોય દેવી શક્તિઓ પ્રત્યે. ખૂબ મોને દેવને, ખૂબ મોને. ઘીના પૈસા ના હોય તો ગમે તે કરીને ઘી લાવે અને એનો દીવો કરે. તેલના દીવા કરતા તો તેલ વાળા એ દીવો કરે. દીવાની વધારે પડી હોય, પણ વસન પાડતા નથી આવડતું. એક જ ખાલી વસન. દેવે કીધું હોય ને કે આ ઘરે નહીં જવું તો એ ચાલે જ નહીં. મોનતા મોનીને ગમે તે કરીને શ્રીફળ આલી નહીં, 25 કિલો દોણા નોખીને જાય. લગ્ન પ્રસંગ હોય ને, લગ્ન પ્રસંગ વખતે જ જાય. તમને વધારે નડતા હોય ને, જેટલા બેઠેલા એમાંથી ક્યાંક ને ક્યાંક ચેક કરજો, તમારા આ બોલા 100% હોય ને હોય. દીકરા, આવું ના વિચારો કે તમારે કોઈની જોડે દુશ્મની નથી. તમારા વડીલ હોય ને, તમારા વડીલનું બોલેલું હોય અને ઈ વચન પાડવાનું હોય તો ઈ દેવે સાંભળેલું જ હોય કે વાત એક કે ભાઈની, નાનો ભાઈ મોટો ભાઈ હોય, મોટા ભાઈને દુઃખ લાગ્યું હોય ને એના ભાઈથી કોઈ વાતથી, તો મોટા ભાઈને મન દુઃખ થાય ને, એટલે ઈ દેવી શક્તિ મોટા ભાઈની પૂજેલી હોય ને એના ભાગની. દેવ બંને એક જ હોય, પણ એની ઉઘરાણી આ કરે નેના ભાઈ પહા, કારણ કે નેના ભાઈએ ખોટું કર્યું હોય. એટલે સાથ દેવ કોણ હાલે? સત્ય હાસા માણસો ને સાથ હાલે. બે ને બે દીકરા ભલે હોય તો એક દીકરો ખરાબ હોય, દેવનું કીધું માનતો ના હોય, કોઈ માણસોનું કીધું ના માનતા હોય, એનું ધાર્યું કરતો હોય ને, એને દેવ સાથ હાલે ને, એનું હમવું જોઈએ નહીં. પણ મોટો હોય ને, એ મોટો દેવનું માનતો હોય એટલે એ દેવ ઉઘરાણી એની પહા કરે ને એના પહા. ઉઘરાણી કેવી રીતે કરે? હાથ ના જોડીને માગે. ઈ બરાબરની એવી તકલીફો નાખે ને ખાવાના ફોફા પાડી દે. અને પૂજા કરતા હોય ને એને બરાબર ચાલતું હોય. અને આ બધું એક દિવસમાં ના થાય. 2, 3, 4 મહિના, 6 મહિના, 12, 2 વર્ષ, 3 વર્ષ આ સમય લાગે. સમયના અંદર બરબાદ ધીરે બરબાદ થાય. હવે ઉઘરાણી મોટા ભાઈને ઉઘરાણી દેવ કરતું હોય. હવે એ નાના ભાઈને તકલીફો પડતી હોય અને મોટો ભાઈ એને સાથ હાલી અને હોસ્પિટલમાં કદાચ દાખલ કર્યો હોય ને એનો ભાઈ, અને માએ સજા હાલી હોય અને એ હોસ્પિટલમાંથી કદાચ માં એ બિલ કદાચ મોટો ભાઈ ભરી દે તો શું ઘરની માતા હોય, લાગે બંનેને. પણ એને કદાચ બદલો લીધો હોય, મેલડી કે જે તે માતા હોય બદલો લેતી હોય ને એના ભાઈ પહા, અને મોટો ભાઈ સાથ હાલે તો ચાલે ખરા? આ દરેક ઘેર કઈક જગ્યાએ આવું બધું ચાલતું હોય આજની તારીખ. દેવને બિલકુલ ચાલતું નથી. એના બોલેલા વચન પાળવા જ પડે. ઘણી વાર પૂજા કરતા હોય ને એ વધારે દેવને મોને અને પ્રાર્થના કરે ને, કદાચ કોઈ તકલીફ પડી જાય તો કે માં એને પોગજે. આ પોકવાનો શબ્દ તો પહેલાથી એડ્યો આવ્યો. દીકરા, હવે આ શબ્દ એક તમારો આટલો શબ્દ ખાલી પોકજે માં, અને માં પોકે. તમે તો વધારે વાર જોતા નથી. માં પાછી આવે લઈ ત્યાં સુધી તમે ભેડા પાછળ પોકી જાવ એમની પાહા. એટલે વસન પાડી શકતા નથી તમે. દેવ કે તમે મને પોકવાનું કીધું, તમારી વસ્તુ હું લઈને આવું ત્યાં સુધી તમારે ઠરવું હતું, પણ કોઈ રહેતું નથી. દીકરા, અને કદાચ કોઈ વ્યક્તિ તમારા જેવા કોઈ હારા માણસો એની પાડવાની ઈચ્છા કરે ને કે હું પાડીશ, બોલીને પાડીશ, પણ એ મજબૂરી આવે ને તો હમાં તમારા વીવઈ હોય ને, દીકરો બીજો પરણાયેલો હોય અને આ દીકરાના કદાચ આ વેવી આવે તમને મનાવવા માટે, અને વેવઈનું નામ માનો તો તમને એવું લાગે કે વેવઈને દુઃખ લાગશે. એટલે દેવની વાત તો ભૂલીને કયો ગુના તમે મટાડવા જઈ શકો? કયા ગુના મટાડશો? સંપૂર્ણ દુઃખ મટી શકતા નથી, સંપૂર્ણ ગુનાનું સમાધાન થઈ શકતું નથી, સંપૂર્ણ દેવ તમને મળતા નથી. બધું નથી થતું. પણ જેટલું થાય એટલું તમે કર્યા કરજો, હું તમને બતાયા કરીશ. હેડતા અંત તો આવે જ. અંત તો આવે જ, પણ એક દિવસ પોષ રહેવાનું ખરું આવીએ
કરવું પડે. કોઈને જીન કીધો હોય ને તો એને ઘણા માણસો તો 1.5 વર્ષ લાગે ને તો સુધી જીન ને એમને જ રાખ્યો હોય. જીન ની ખબર પડે ને તાબડ તોડે ને 2 દિવસ તો રહેવા ના દેવાય. એને 2 દિવસ રહેવા ના દેવાય. એને તાબડ તોડે એને 5 કિલો દોણા નાખ્યા, માતાજી 5 કિલો કીધા, નાખો 25 કિલો. માતાજી જમાડવાનું એક રોટીથી કીધું ને 5 રોટી જમાડો. આ બધું જાતે ઉમેરવું પડે, મરચું મસાલું વધારાનું તો દીકરા જાતે. હું કોઈને કહી દઉં 5 રોટી જમાડજો અને ભાઈ કોઈ ઘરમાં કોઈ આળસુ હોય તો ના બને આલે, ન બને આલે ને એટલે જીન કે ઊભી રહેતા ને. હા જો ધોળા દાડના તાળા બતાવું તો આવું થતું હોય. એટલે બધું મળીને મળતું નથી બધી જગ્યાએ. બધા ઘેર બધાના હંપ ખરા. પતિ પતિના હમ મોટા ભાગે હોવા જ જોઈએ પણ એ મોટા ભાગે નથી. પતિ પત્નીની વાત એકબીજાની વાત મને નહીં. એના કારણે મુખ્ય આરે ફરી પાછી આવે છે પિયર પક્ષની. તમારી નડતી હોય તો બરાબર, ગુનાથી નડતી હોય તો બરાબર, પ્રાઇવેટ દેવ નડતી હોય તો બરાબર. કોઈને ભૂખ લાગી હોય તો બંધ કરવું હાલમાં. મારી વાત બધાને લાગે દીકરા, પણ થોડા વધારે ભૂખ્યા થયા હોય એટલે જાય મારા પ્રસાદ ઘરમાં દીકરા. ભલે લાગે, દરેકને પેટ હોય એ લાગે. હા, દરેક માણસોને 2 વાર તો જમવું જ પડે. દેવ ઈ જ દેવ, ઈ જ દેવ. તમારે તો હારું જોઈએ. આજ હોજી હારી સબ્જી બનાવી હોય તો બીજા દિવસે હારી એનાથી વધારે બનાવી જોઈએ. કોઈ દાળ ભાત બનાવે, કોઈ અલગ અલગ પ્રકારની બનાવે. દેવે કોઈ દી કીધું કે લાપસી સિવાય હવે મારે બીજું જોઈએ એમ? જ્યારે નિવેદ કરો ત્યારે લાપસી એટલે લાપસી જ, નારિયેળ એટલે નારિયેળ. કોઈ દેવી એવું કીધું કે મને હકના નિવેદ આલો 6 મહિને, 3 મહિને, 2 મહિને. રૂલ્સ ને નિયમ દેવને પાકી ખબર, એ બદલે ક્યારેય નહીં. એને ખબર કે 1 વર્ષે આપણું ભણવું નવરાત્રીમાં મળશે ને મળશે. નવરાત્રીમાં ભોણાની આશા હોય અને નવરાત્રીમાં તમે આઘા પાછા થો તો શું આશીર્વાદ આલે ખરા? તમે જે જમતા હોય ને ભોણાથી છૂટા કરી નાખે. ભોણા છેટા થઈ જાય તમારાથી, ધંધા બંધ કરાવી નાખે, પૈસે ટકે બધી હાહાકાર મચી જાય દીકરા. દેવને કેવી રીતે માગું? કોઈ દી માગીને ખાધું કોઈ દેવે? માગીને ક્યારે ના ખાય, દેવ મારીને ખાય દીકરા. એની માનો હક ને અધિકાર બને દીકરાને મારીને ખાવાનું. નો કેમ ખવડાવે? માં શું તારી? પણ તમે હરખથી જમાડતા હોય, 2 પતિ પત્નીનો સાથ હોય, 2 પતિ પત્નીના વિચાર એક હોય, તમારા મનમાં એવું થતું હોય કે આજ તો મારી માને દાળ ભાત બનાવવાની ખવડાવવા, પુરુષના મનમાં એવું થતું હોય અને એ જ શબ્દ એ જ વખતે પત્નીના મનમાં એવું થાય કે દાળ ભાત બનાવીને ખવડાવીએ તો 100% જ તમારી માં તમારી પહા દીકરા. બંનેને એક સાથે ને એક સમય ને એક સોઘડીએ પ્રેરણા પૂરીને વિચાર નાખે દીકરા. અને એ વિચાર એક નાખે ને એટલે એક વાત થઈ ને એટલે એટલો હરખ થાય. દીકરીના મનમાં એવું થાય કે મેં દાળ ભાત જ વિચારે ને તમે દાળ ભાત કીધા, આ તો માની ઈચ્છા. આ બધું તમારાથી જ થાય. ભોપા શું કરીએ કે ભોપાથી નિર્ભર રહેતા હોય ને એ વાત ખોટી જ કરા. જે કરો એ તમે જ કરી શકો છો. પણ તમારા માટે અધૂરા રહેતા. 5 કિલો મેદવાળા કીધા હોય ને, હમણાં કીધું ને મેં, 5 કિલો મેદવાળા કીધા હોય ને કોઈ વાતથી કોઈ દેવથી, તો તમારે ભેળા 5 કિલો 10 કિલો નાખતા આવવું પડે. ભેળા થાય ને, તમારું ભેળું થાય, દેવનું તો થાય પણ તમારું એ થાય. આવનાર સમયનું ભાથું બાંધવાનું થાય. હું વારે ઘડીએ કહીશ, આ 100% નહીં પણ 1000% કરજો દીકરા. તમારી પાસે પૈસા આજે કદાચ કોઈ ગરીબ વ્યક્તિ હોય ને આજે ના હોય, પણ આવશે તો ખરા ને, ભૂગદી આવશે ને. હા આવશે એ વખતે કરજો.
છૂટું આલી દેવું પડે, આલી દેવું પડે. જીવ બળાય નહીં અને ગણતરી ક્યારે કરાય નહીં. મારી વસ્તી આજ સુધી ક્યારેય ગણતરી કરી નથી. કેટલા પુણ્ય કર્યા, કેટલું શું કર્યું, ક્યારેય ગણતરી કરી નથી. ગણતરી નહીં કરવી. અને આલીને મોટા નહીં બનવું, કોઈને સંવડાવવું નહીં, કોઈને સંભળાવવું નહીં કે મેં આટલા આ કર્યું, તે કર્યું, ફલાણા માટે આ કર્યું. કોઈના ઋણી બનતા ખવરાઈને રાજી રહેજો, ખાઈને ક્યારે રાજી રહેતા નહીં દીકરા. તમારા અંદર એવા વિચાર ઉત્પન્ન થાય ને, જાતે ઓટોમેટિક ઉત્પન્ન થાય ને, મારા કહેવાથી નહીં, તમારા બીજા કોઈના કહેવાથી નહીં, પણ તમારા અંદરથી નાભીથી, તમારા હૃદયથી પોતાનાથી એવું થાય કે આપણે કોઈનું ખાવું નથી. તમે ખવરાઈ ના શકો તો કોઈ નહીં, પણ તમે જાતે કોઈનું ખાવો તો નહીં, ઋણી તો ના બનો. તમારી માં ઋણી બન્યા. આરે આરે પંડ પાડી શકાય, પોતાનું પાડી શકાય દીકરા. બધાની જવાબદારી કે બધાનું અપાડી શકાય. પડાય પાડશું, પડાય એટલું પાડશું. માનો પ્રસાદ શરૂ થઈ ગયો છે. થોડા થોડા જાઓ, અને જો માનો પ્રસાદ તો સાંજ સુધી ચાલુ રહ્યા, પણ જ્યારે દેવગતિના કે એના સમાધાન હોય ને, એમાં પુષ્કળ આપણને જ્ઞાન મળે છે. એટલે પહેલાં અહીંયા આપણે જ્ઞાન લેવા આવીએ છીએ, તો પહેલી પ્રાથમિકતા જ્ઞાનના આપજો. કારણ કે માનું જ્ઞાન તો આખું અલગ જ છે, કોઈ શાસ્ત્રોમાં નથી ને, એ જ્ઞાન માનું જ્ઞાન છે. એટલે પહેલી પસંદગી તો માના જ્ઞાનના આપજો, અને એમાંથી શીખશો તો તમારા દેવના સમાધાન તમે કરી શકશો. અને માએ અબોલાનું કીધું ને ઘેર ઘેર, એનો જાગૃત એક હું દાખલો પોતે જ છું. મારા સતીમાના બે ભાઈઓને આપ્યા હતા, અને એનું સમાધાન માએ અહીંયા 1 રૂપિયામાં કરાય તો એ પછી મારી વેળાવળી, નહીં તો હું ભિખારી જેવો થઈ ગયો હતો. રામ રામાડી કરવું પડે. સગા ભાઈ હોય ને, પણ દેવના નીતિ નિયમમાં હેડવું પડે. ભાઈ ઉપર હમણાં કીધું ને એ પ્રમાણે, ભાઈ ઉપર કે ભાઈના ઘરના સભ્યો ઉપર કે જો તમારું કોઈ બાબતે જીવ બળ્યો હોય ને, દાખલા તરીકે તમને ઘરની વેચલી થઈ હોય, એમાં તમને ઓછું વધતું લાગ્યું હોય, તમે ભલે સાચા છો, ભાઈએ ઓછું આપ્યું, અજાણતાથી તો નથી આવ્યું ને એમની પાસે, તમારી પાસે, આ ચેક કરો. એમને જીવ ના બાળો. દાખલા તરીકે 10 ફૂટની જગ્યા હોય, 10 દુના 20 ફૂટની જગ્યા હોય, ખાલી એક દાખલા માટે, તો એક ભાઈને 12 ફૂટ થઈ જાય ને એક ભાઈને 8 ફૂટ થાય, તો એને દુઃખ તો લાગે ને. આવા ઝઘડા વર્ષો પહેલાના આજ સુધી ચાલે છે, આજ સુધી. કારણ કે પહેલા તો ફૂટપટ્ટી એટલી બધી હતી નહીં, હાથ ઉપર હતું ને બધું ચાલતું દીકરા. 1 હાથ ને 1.5 હાથ ને 2 હાથ, હાથ ઉપર હેડતું દીકરા. અને ભરોસા વાળા આજ તો જોયે બરાબર ના કેટલા ઇંચ ને ઉપર, 1 ફૂટ ને ઇંચ ના છોડે. યાદ નો શું ભાવ, યાદ ના વિચાર. પહેલાના જતું કરતા આવડતું, આજે કોઈ વ્યક્તિને જતું કરતા આવડતું નથી, એ જતું કરી નાખતા. અને એ જતું કરતા ને ત્યારે બીજા ઘરના પત્ની હોય, પત્નીનું જીવ બળે, કેમ જતું કર્યું, એ પાછો ઝઘડો તો ઉભો નું બસ ને. બેની સહમતિ હોવી જોઈએ, એક વાત ઉપર બંનેની સહમતિ. કયા ઘરમાં બંનેની સહમતિ થતી હોય, આજના સમયમાં ન થાય. 2 ફૂટ વધારે હાલવાનું થાય ને તો ઘરવાળી તરત બોલે કે જોજો, હા મારા જેવી ભૂંડી નથી, શું કરવા, જેટલું થતું હોય એ હાલવું. આ કજિયાના કારણે ભાઈ ના વિખવાદ થાય, ભાઈ ના અંદર તિરાડો પડી. જયંતિ તમારે આવું સ્થિતિ કર્યા.
ભલે હવે રામ રામ. જેને જેને જેટલી ખબર પડી હોય અને જેટલી ખબર પડતી હોય તો બરાબર, કોઈ વાતની તમને દેવગતિની ન ખબર પડતી હોય, આવતા જતા રહે તો ધીરે ધીરે પડશે, એક દિવસમાં ન પડે દીકરા.